ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા, તો આજે આપણે નગર ચર્ચા કરવા લાવવું છે પ્રધાનજી.
કેમ વરસાદ આવ્યા કરે ખબર જ નહીં. આખા મોલ્લા વહ્યા છે. અને ગામો ગામ મંદિર ઉપર ફોટા બોલા છે. કોઈ 9:30 નો ટાઈમ છે, કોઈ 6 વાગે, કોઈ 5 વાગે. ભગવાન શું કરે? તમે તને મોલ્લો બોલે એટલે વરસાદ ને નાખવું પડે. એ વાતે ઉનાળામાં બોલે ને 12 વાગે આપણે ગમે ત્યારે વરસાદ આવે એટલે વાવવાનું કામ કરવું જ પડે. કે ભગવાન નો વાંક ના મળે કે એક ધારો વરસાદ આપણે મોલ્લા સાંજે બેસે છે. હા એ વાત હવે ભાઈ હા બોલો. આવડી કરવા ન જવાય. કેમ? તમને કઈ ખબર જ ના એવો કરે ને સામેથી અજમલાર જ આવે છે એને શુકર ને ન જવાય. ભાઈ ઓલું ઉઠશે નહીં કઈ એક તો પૂરા ભીનામાં લાવી એ તમારું મહારાજા પેટના વાઈ છે. હા એમના શુકર આપણે વાવવા જઈએ તો અપશુકન કહેવાય. વાવણીમાં શુકર લઈને જ વાવવા જોઈએ. માટે આપણે એક કરવું ભર્યો હમણાં રસ્તે વૈયા થાય છે. હા ખેડૂત ભાઈઓ, આપણે જે કેવું શા માટે ભેગા થઈ તો તેની ખરી ખાતરી કરો. અરે ખેડૂત ભાઈઓ, સાસુને સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાનના ભગવાન અત્યારે અમે બંને ભાઈ અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈ રહ્યા છીએ. અને આપ સૌ છે વાંધ્યા સૌ તો તમારા ખેતરની વાવવા જઈએ તો અમારા ખેતરમાં વાવેલો દાણો પણ ન ઉગે. માટે અમે કરીને ઊભા છીએ. અરે ખેડૂત ભાઈઓ, મારે આંગણે લાશા લક્ષ્મી અને સૌગુણા ત્રણ છે. તો કેવી રીતે વાંચ્યો અવતાર છે ખેડૂત ભાઈઓ? અરે મહારાજા, દીકરી છે તો પારકા કરીને રાજ કરણો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી તો પાટો ભોગડો કે લૂલો લંગડો ખબર હોય તો રાજ ચલાવે, નહીં તો રાજને એક દિવસે તાળા દેવા જાય. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. જો આજે તમારે અવળા શોકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા સુકલને તમારા ખેતરની અંદર વાવણી કરવા લાગ્યો. ખેડૂત ભાઈઓ, બહુ સારું. પ્રધાનજી, એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું તો ચાલો આગળ ચાલીએ.
હવે પૂછને માર પૂછ ગાજર વાળાને ગા ધરવા ના જવાનું. કેમ નથી જવાનું. એ ગાવલડી ચાલવા જાને રે ગગા મારા ગાવલડી બેટા કાળા હોય ને તો કાળા જ કે કાંઈ કરવાના કાકા. અરે તારું નામ જ કાળિયો છે કાળીઓ છે તો કે કાળીઓ કહેવાય. કાળિયો હોય તો કાળિયો કહેવાય ને બેટા કાંઈ ન કહેવાય. તો તું ગા કરવા નહીં જા નહીં લો. તો તારા આપાને બોલાવા જો બોલો. ના દીધો નહીં. બોલાવું ને બોલો. બેટિંગ ખેલ નાખો. આ છોકરો ગા કરવા ના જતો કેમ ગા કરવાના હતા? સંપલ ક્યાં લઈ દે નંબર તો લઈ દેતા હો. એટલે ભાઈ કાલ જ લેવો ભૂલ તો ક્યાં નાખે ચલો બેન માં આપે કે કેમ લાગે? તમારે બી એક જોડ લેતા હોય મારે મારું કરું તમારે બધાને કરવું. એને વાંધો બીજો છે પૂછો શું વાંધો હોય? રોનાણા ચડ્યો અને અત્યારે હોય અત્યારે થોડા વાર એટલે માવટા થાય ને વાવાઈ ફેર કરવાય છે ઈ તો. હા જો ભોગો ભાઈ હું કે દિવાળી હાથ અમે ઓન લઈને ફોરકા કરીશું. એટલે મમ્મી બોલો કા બોલાવો ને. છોકરો ઘા સારવાનો દાદા એને કાપી દોડ્યા છે મારે ક્યાં નવરાય ભાઈ? હું સમજાવે ઘા સારવા જાય જ ને કઈ આટલું નહીં હોય ભાગ ભાગ લેવા કાનના બધા લઈ ગયો એ કામ બીજું ક્યાં ના લઈ જશે એમ નકર એક કામ કરે અંદર લઈ અંદર જાય કોણ આઠ છે લે એ તમે છોકરાના ઘેર લીધા
વાંધો બીજો છે પૂછો તમે બેટા હું વાંધો છે તારે? રોનાણા ચડ્યો અરે બેટા હજી તો નાનો હતો, હમણાં તણાણા તેડો હતો. મારા કાકા હાથ વાર ભેજન હાથ વાર એવું છે. આઠમી બેન તારે હું વાંધો તો હોય જ છે ને પણ ભાઈ એમ નહીં, મારા છોકરાને હું નાનો તેડી આવો, તમને શું વાંધો? મને થોડો ફળ મળે ને. મને કાંઈ વાંધો ના વાંધો તો ભાઈ ને છે આના તેડો તો જવું પડશે. તો હું તમને શું વાંધો? ઉપર ગા જારવા જાઉં બીજું હા ભાઈ એમ કોણ જાત વાંધો શું છે તમને? પૈસા ન હોય તો મુલાતા નહીં, હું કાંઈ એટલી બધી ગરીબ ના. થોડાક હાલો ને, હાલવું પડશે ને. તમે આમ નહીં પોગાડો. હવે તો બિલકુલ નહીં એમ લાગે અરે કાક નવા હગા ગોતો કા એવું કરું તો આના જેડે સબ પાછા આવજો. ત્યાં સુધી હું લાગશું ને અંદર મૂકું, બરોબર? હા, એ બનાવી લો. તેડે આવજો પાછા. કાંઈ વાંધો નહીં. ભાઈઓ બહુ જવું ના કરે. એ આના તેડવા તને કઈ ખબર છે વીરા? આજે કોકણ ઘટના મહારાજ છે ને વીરા, આજે પેટ પુત્રો વાંધ્યા છે. આજ જો એમના છોકરાને આપણા દીકરાના હોમના આણા તેડવા જશે ને વીરા, તો આપણો દીકરો એકલો નહીં સાથે સાથ બહુ વાંધ્યો રહેશે. એ માટે થોડીક વાર નવરું કરીને બોલી જા, અડકેથી વધી જાય વીરા. ધ્યાન દે. આ ખેડૂત ભાઈઓ સારા કામે જાય એવું લાગે છે, અને આપને જો એવડું કરી ગયા તો તેની ખરી ખાતરી કરો. એવડો કરીને કેમ
સત્તા જોશે શા માટે બોલો? હા મહારાજ આજે સાસુને સત્ય જ લાવી ખોટું તો નહીં લાગે ને મહારાજ અરે રવારે ભાઈ સાસુને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાન ના કહો ભાઈઓ આજે મહારાજે ઠાકરને આણ આપી છે વીરા કારણ કે ઠાકરનો સમા વર્દી ન ખવાય વીરા કારણ કે ઠાકર તો આપણા પ્રાણથી પણ દેવો છે આજ મહારાજને સત્ય વાત કરવી છે હે મહારાજ આજ રબારી કહે ને તમે સાંભળો મહારાજ રબારી કહે ને તમે સાંભળો જય રવારે. એવા રબારી કહે ને રાજન તમે સાંભળો એવા રબારી કહે ને રાજન તમે સાંભળો પુત્ર વાંધ્યા છો જો વાંધ્યાના સુગલ લઈ અમારા દીકરાના હોમ નાણા ચડવા જાય ને મારા અમારો દીકરો એક રહી સાથે સાચું વાંધ્યો એ માટે હું ફરીને વાત અમારા એ માટે હું ફરીને વાત અરે તમારી ભાઈ મારે આંગણે લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે તો કેવી રીતે વાંગ્યો અવતાર કહેવાય તમારા આંગણે લાશા લક્ષ્મી સગુણા માતા
તમારી હોય કે અમે જેવા ગરીબની મારા દીકરી સાસરીએ જાય ને મારા કાલ સવારના સૂર્યનારાયણ ઉગે મારા દીકરી પોતાના સાસરે ચાલે જાય પાછળથી રાજ કોણ સંભાળે હે મારા આપણા રાજની અંદર બાડો બગડો રૂડો લંબો કૂતરો હોય ને મારા તો રાજ સંભાળે મગર એ દિવસે આ પોતું ગુણના રાજને તાળા દેવા જાય હો મારા તમારી વાત કેવી પણ આજે જો તમારે આપણા સંબંધ ગાવાય કાલે સવારે સૂર્ય ઉગતા થયા સુકલને તમારા દરિયાના ઓમના આણા ફેરવા જાય આજ તમારા સુકલ લઈને તો મારો આખો દી બગડ્યો ને મારા અરે રબારી ભાઈ તમારો તો આખો દિવસ બગડ્યો મારો તો આખો ભાવ બગડ્યો છે રબારી ભાઈ આખો ભાવ બગડ્યો હા મહારાજ આજે નાના મુખે મોટી વાત થઈ હોય તો તમારી પોકરણ ગઢની રયત સહી મહારાજ એ તમારી રયત જાણીને માફ કરજો મહારાજ તમારી રયત જાણીને માફ કરજો ભલે રબારી ભાઈ ભલે પ્રધાન રાજ દરબારમાં સતીને બોલાવો
અરે આ છતી જે તમે કાંઈ ન સમજ્યા છતી દીકરી છે તો દ્વારકા ઘરને કાપણ કહેવાય. આજે પ્રણાવો એટલે કાલે પોત પોતાને સાસરે સીધાવશે છતી. પાછળથી આ રાજ કોણે ચલાવે? બાપો ઉગડો કે લૂલો લંગડા પુત્ર હોય તો રાજ ચાલે છતી. નકર આ રાજને એક દિવસ તાળા દેવા પડે. માટે અષ્ટા મુખે મને શિવના શરણોમાં જવાની રજા આપો છતી. અરે સ્વામીના, તમારે જો શિવના શરણોમાં જવું હોય તો મારી ના નથી સ્વામીના. આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. જેમના લગ્ન કરીએ જરૂર શિવના શરણોમાં જજો તો મારે તેની ચિંતા નહીં. બહુ સારું છતી. પ્રધાનજી રાજ દરબારમાં ગોરદેવને બોલાવો. ભગવાન
પધારો ગોર મહારાજ પધારો. આમ તો એક જ છે કે કોણ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થયા છે તો તેમનો ટકોને શ્રીફળ લઈને જવાનું છે ગોર મહારાજ. દેશ જાઓ અથવા પરદેશ જાઓ સારો મૃત્યુ જોઈ અને વિશ્વાસ કરી વહેલા સર પધારો જો ગોર Oh,